नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। आत्म साधना धर्म और धर्म ले लिए, भगवान स्मरण कर लिए। ओम नमो अरहत सिद्धाचार्य उपाध्याय सर्वसानंद प्रातः गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमो नमः। ओम विरला मनुष्य है खूब प्रगाढ़ चिंतन पूर्वक निर्णय करवो જોઈએ કે મારા જીવનમાં મારે શું કરવું છે, મારા જીવનમાં મારે શું કરવું છે। આવું યથાયોગ્ય ચિંતન કેવી રીતે થઈ શકે? એક પોતાની પૂર્વભાવની અસાધારણ આરાધના હોય તો એ એક ઉપાય છે, પણ એ મુખ્ય ઉપાય નથી। રેર અપવાદમાં છે। બે, સત્સંગ જેવો જ્ઞાની પુરુષોએ કહ્યો તેવો, એવો મળે તો શ્રેષ્ઠ, એવો ન મળે તો યથાપદવી સત્સંગ, તેની ઉપાસના કરવાથી દરરોજ એ આત્મસાધનાની જિજ્ઞાસારૂપી છોડને સિંચન મળે છે અને તેથી એ છોડ એક દિવસ વટવૃક્ષ રૂપે ફાળે અને એના ઉપર આત્મજ્ઞાન, આત્મસમાધિ અને મુનિત્વ પદરૂપી ફળો પ્રગટે, પાકે। ત્રીજું પણ ઉપાય છે કે નાની ઉંમરમાં, નાની ઉંમર એટલે 10 વર્ષની આજુબાજુ, કાચી દીક્ષા અથવા બ્રહ્મચર્ય પદની યરલી કે 2 યરલી એવી પ્રતિજ્ઞા આપી અને ધર્મ કાર્યમાં જોડવા, તો ધીમે 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 એ વ્યક્તિ વયસ્ક થાય ત્યારે નિર્ણય લે પાકો, પણ ત્યાં સુધીમાં એના સંસ્કાર બની ગયા હોય તો એ પરાક્રમયુક્ત નિર્ણય લઈ શકે। એ માટે પ્રબુદ્ધ મહાપુરુષો દીક્ષા આપે
નાની ઉંમરના લોકોને, તો પણ તે સર્વથા ત્યાજ્ય નથી. પણ એને આપણે આ રીતે ઘટાડીએ છીએ કે એ આંશિક મર્યાદિત સમયની દીક્ષા હોવી જોઈએ. એટલે દીક્ષા ન કહેવાય, બ્રહ્મચર્ય નિયમ. એટલે એને એમ થાય કે મારાથી નહીં આગળ વધી શકાય, અને જો એને ગૃહસ્થ ધર્મમાં પ્રવેશ કરવાનો ફરજ પડે તો એ માર્ગ એને માટે ખુલ્લો 21 વર્ષની ઉંમર સુધી રાખવો જોઈએ, પછી નહીં. મેચ્યોર ઇનફ. Even if a wrong decision is taken, he has to maintain, because he has taken it voluntarily and at a mature date. કારણ કે જો એમ ન કરીએ તો કોઈ વ્રત પડે જ નહીં. આપણે 40 વર્ષે નિયમ લઈને પછી કે સાહેબ પણ હવે તોડવું છે, ऐसा नहीं चलता, ऐसा नहीं चलता. એટલે આ બધા ઘણા પાસાઓથી વિચારણા માગે. પણ જો દ્રષ્ટાંત લઈએ આપણે પ્રેક્ટિકલ, છેલ્લા 200 વર્ષની અંદર આર્ય ધર્મોમાં મહાન પુરુષો થયા, એમાંના મેજોરિટી કેવા થયા, કેવી રીતે થયા? અત્યારે રેન્ડમાઇઝડ વિચારણા કરીએ, 10-12 નામ લઈને. એક શાંતિ સાગરજી મહારાજ થયા. તો એમણે દીક્ષા તો છેક 43 વર્ષે લીધી, પણ બાળ બ્રહ્મચારી હતા અને એકદમ વિરક્ત, મા બાપ તે હઠાગ્રહ કરેલો એટલે સત્યાગ્રહ કરેલો, એટલે એમણે દીક્ષા લીધી. પણ ઘણું જ સુંદર જીવન જીવ્યા અને એમના પ્રભાવથી જૈન પરંપરામાં દિગંબરામના પ્રમાણે ઘણી ધર્મ પ્રભાવના. એવી જ રીતે પ્રેમ સુરીજી મહારાજ અને રામચંદ્ર સુરી મહારાજ, કોઈ અપેક્ષા એ ભુવન ભાનુ વિજયજી મહારાજ, એ જ રીતે એક નેમી સાગર સુરી મહારાજ, નેમી સુરીશ્વરજી કહે છે એમને. આ બધાના પ્રતાપથી શ્વેતાંબરામનામાં જે બધો ધર્મનો પ્રભાવ થયો, એને લીધે સાંસ્કૃતિક સ્તરે, ધાર્મિક સ્તરે કે આધ્યાત્મિક સ્તરે યથાપદવી કામ થયું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં યોગીજી મહારાજે જે પ્રયત્ન કર્યો, મૂળ પ્રેરણા તો સ્વામિનારાયણ ભગવાનની, પણ યોગીજી મહારાજે એને ઝીલી અને પ્રમુખ સ્વામીએ એને ઝીલી. એટલે અત્યારે આર્ય ધર્મોમાં, વિશેષ કરીને પશ્ચિમ ભારતની અંદર 2 સંપ્રદાય સુવિકસિત, સમૃદ્ધ અને પ્રભાવશાળી બન્યા. તે બંનેનું શ્રેય સારી એવી સંખ્યામાં ભણેલા ત્યાગી વર્ગે એમાં સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન કરેલું છે. એટલે યોગીજી મહારાજ 35 યુવાનોને દીક્ષા આપી અને પ્રમુખ સ્વામી મહારાજે કદાચ 400 ઉપરાંત આપી હશે એમ હું માનું છું, મેં ગણતરી કરી નથી. આ ઉપરાંત રામકૃષ્ણ પરમહંસ, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, મહર્ષિ રમણ,
રંગ અવધૂત મહારાજનું જીવન મને બરાબર ખબર નથી. અને પૂજ્ય મોટા આ બધા મહાપુરુષોએ પણ સારું એવું લોક પ્રભાવનું, લોક કલ્યાણનું, ધાર્મિક જાગૃતિનું એ બધું કામ કર્યું. એનું કારણ કે 25-30 વર્ષની ઉંમર સુધીમાં જ એમણે ધર્મને પોતાના જીવનમાં મુખ્ય કરી નાખ્યો. એમાં આનંદમયીમાં અને શિવાનંદ સરસ્વતી એ બેને ઉમેરવા જોઈએ. શિવાનંદ સરસ્વતીને મેં મોડા એટલા માટે ઉમેર્યા કે એમની મોટા ભાગની આરાધના અને વિકાસ સ્વયંભૂ હતા. એમના ગુરુ એ તો એમને દીક્ષા આપી, પણ એમનો જે વિકાસ હતો તે એમની પૂર્વભવની પોતાની આરાધનાના બળે વિશેષ. આવી રીતે નાની ઉંમરમાં આપણા ભાઈઓ, બહેનો, વ્યક્તિઓ જો સંસ્કારિત થઈ જાય અને દ્રઢ નિર્ણય કરે તો તેઓ જેટલું સુંદર કાર્ય કરી શકે તેટલું બીજાઓ ઓછું કરી શકે. ન થઈ શકે એવું નથી, પણ એ કેટેગરીનું અને એ વ્યાપનું ન થઈ શકે. જેમ કે હરિકૃષ્ણ મિશન વાળા ઇસ્કોન છેક 65 વર્ષની ઉંમર પછી એમનું કાર્ય ચાલુ થયું, તો પણ ઘણું વ્યાપક બન્યું. પુનિત મહારાજ એ પણ પ્રમાણમાં મોટી ઉંમરે 45 વર્ષની ઉંમર લગભગ ચાલુ થયું, તો પણ એનો વ્યાપ ઘણો સારો થયો અને હજુ પણ એનું કાર્ય કમસે કમ ગુજરાત પૂરતું સારું ચાલે છે. પુનિત આશ્રમ જનકલ્યાણ, that Gujarati monthly magazine with the largest number of subscription, more than 1.25 lakhs. ભલે એમાં આપણે ત્રણેય સાથે લઈએ છીએ. સંસ્કારોનું સિંચન, સાહિત્યિક વિકાસ, લોકોમાં પરમાત્મા અને ધર્મ પ્રત્યેના પ્રેમની વૃદ્ધિ અને એ નેચરલી સદગુણોના વિકાસ સાથે સંભવ. એવી રીતે સ્વામી રામતીર્થ અને સ્વામી રામદાસ એ લોકો પણ પ્રમાણમાં મોટી ઉંમરે ધર્મ તરફ વળ્યા, 35-40 વર્ષની ઉંમર પછી. છતાં પણ એમનો પ્રભાવ રામતીર્થનો સારો રહ્યો સાહિત્યના માધ્યમથી. સ્વામી રામદાસનો એટલો રહ્યો નથી, કારણ કે કોઈ પ્રબુદ્ધ શિષ્ય પરંપરા ચાલી નથી, એટલે 60-70 વર્ષમાં ઘણો ઓછો થઈ ગયો. અત્યારની તો આપણને બહુ ખબર નથી. સાંઈ બાબા વિશે આપણે વિશેષ જાણતા નથી. સત્ય સાંઈ બાબા વિશે આપણે વિશેષ જાણતા નથી. જ્યાં આગળ ચમત્કારને આગળ રાખી અને ધર્મ પ્રવૃત્તિ કરવામાં આવે તો ત્યાં આગળ આધ્યાત્મિકતા ગૌણ થઈ જાય છે. આપણે એવું નથી કહેતા કે ચમત્કાર ન કરવા, પણ પોતાને આત્મજ્ઞાન થયું ન હોય અને વિરક્ત દશા ન આવી હોય અને ચમત્કારમાં પડે અથવા એ પ્રકારના કાર્યો પ્રત્યે વળે તો એ સામાજિક ક્રાંતિ લાવી શકે, સામાજિક ક્રાંતિમાં યોગદાન આપી શકે. પરંતુ રિદ્ધિ સિદ્ધિ આદિ ચમત્કાર દ્વારા જે પોતાનું સંતત્વ પ્રસ્થાપિત કરે છે તે ઉચ્ચ કોટીનો ધર્માત્મા નથી. જ્ઞાની ધર્માત્મા લોકોને એટ્રેક્ટ કરવા માટે કંઈ પણ એવું ચમત્કારપૂર્ણ કે એવું અઘરું છે ત્યાં સમજવું. ન્યાય યથાર્થ રહેતો નથી અને સ્વાર્થના અંશો વિશેષ આવે છે.
ત્યાં મહાન કાર્ય થાય. કદાચ થાય તો પણ તે 40, 50, 60 વર્ષ માટેનું હોય અને એ સ્થાયી પ્રભાવ પાડી શકે. આમ ટૂંકમાં આપણે સમજીએ કે આપણા બાળકોને આપણે ધર્મ પ્રત્યે જવા દેતા નથી. તેઓ જતા નથી એ વાત પણ એક છે, પણ આપણે જવા દેતા નથી એ વાત મુખ્ય છે. અને જવા દઈએ તો ચાલ દીક્ષા લઈ લે, ધર્મ ધર્મ હું કરે છે, દીક્ષા લઈ લે, એટલે સાંપ્રદાયિક અભિગમ છે. We don't allow him to flourish in its natural way. હા, આપણે એને કહી શકીએ વિવેકપૂર્વક કરજો, વિચારીને કરજો, મહાપુરુષોના વચન અનુસાર કરજો, એવું બધું આપણે એને ચેતવતા રહેવું જોઈએ. કારણ કે આપણને પોતાને પરમાર્થ ધર્મમાં વિશ્વાસ. We restrict the spiritual activities of our children because by undertaking true spiritual activities they will be happy not only for in this life but for coming millions and trillions of years, and then eternal bliss they will attain to by appropriately following the path of salvation. When we are hesitant and doubtful about our own convictions, we cannot pass them on to our posterity. So all these are some hard, harsh and unpleasant facts of our inner and outer personalities. But we should give an appropriate and honest thought to all this. અને અંતમાં ક્લેશકાળ વિપરીત છે, તેથી સત્ય ધર્મનો બહુ વિકાસ થાય એવા ચાન્સ નથી. તો પણ આપણે આપણા આત્માનું કલ્યાણ તો કરી જ શકીએ. આપણી આજુબાજુ રહેલા મનુષ્યોને સાચી પ્રેરણા આપણી શક્તિ પ્રમાણે આપી શકીએ, એટલું આપણે કરી શકીએ. બાકી બીજું બધું જે થાય તે સંસ્કારોની પ્રેરણા, સુવિચારો, સત્સાહિત્ય, સદગુણોનો વિકાસ એ ઇત્યાદિ થાય. આટલે સુધી આપણે અત્યારે કરી શકીએ. એથી આગળ કેવળી ગમ, કેવળી ગમ. બહુ બળ નથી, એ પ્રત્યક્ષ છે. વનાદિમાં રહી શકાતું નથી એકાંતે, અને આયુષ્ય પણ અલ્પ છે. પ્રભુ પ્રેમનો માર્ગ એ જ મુખ્ય માર્ગ છે. પ્રભુ પ્રેમ, ગુરુ પ્રેમ, સત્સંગ પ્રેમ અને ગુરુગમ સહિત શાસ્ત્ર પ્રેમ. આ આપણે કરીએ તો આપણું ઘણું કામ થઈ શકે એવું છે, પણ હજુ બંને ખૂટે છે. આપણું બળ પણ ખૂટે છે, આપણી પ્રમાણિકતા પણ ખૂટે છે, અને શ્રદ્ધા પણ ખૂટે છે. જેમ પ્રયત્ન કરવો જોઈએ દરરોજ શ્રદ્ધા વધારવું, પ્રમાણિકતા વધારવું, બળ વધારવું, એમ 856ની આજ્ઞા. બોલો. પાંચે બળ વધારીએ તો મોહની નાશ પામે. મોહની નાશ પામવું એ જ મોક્ષ માર્ગ છે. મોહની નાશ પામે, નાશ પામે એટલે પહેલા ઢીલું થાય, ઢીલું થાય, ઢીલું થાય, એમ કરતા નાશ પામે. ઓમ.
એક આમ તો એમને લગભગ એકાર્થવાચક શબ્દો મૂક્યા છે. એક્સેપ્ટ પછીથી જે એમ કહ્યું છે કે ક્ષીણ થઈ શકે છે, ત્યાં આગળ એની પૂર્ણતા લીધી. બાકી તો બાકીના જે શબ્દો છે એ લગભગ એકાર્થવાચક જેવા છે. ઉપશમ કરવો એ કહો, અભ્યાસ કરવો એમ કહો, અપરિચય કરવો એમ કહો, એ નાસ્તિની સાધના છે, એ પહેલી અનિવાર્ય છે. મોહને ક્ષીણ કરવો, પણ કરવો કેવી રીતે? તો પરમાત્માની સાથે પ્રેમ થાય તો જ મોહ ક્ષીણ થાય. એટલે ભૂમિકા એ છે કે જેટલો દેવગુરુ ધર્મનો પ્રેમ સાચો પ્રગટે છે, આપણો સાંપ્રદાયિક પ્રગટે છે. આપણો પ્રોબ્લેમ શું છે? આપણો પ્રોબ્લેમ પ્રબુદ્ધ નથી. એટલે એમ તો દરેક સંપ્રદાય પોતાનું કેટલું કરે છે. મુસલમાન સંપ્રદાય કેટલું બધું કરે છે. આપણે અહીંયા આગળ જોયું હતું, હા, હમણાં મોટો ઉત્સવ થયો સાબરમતીમાં, તો એમાં પણ આપણે ક્રિટિસિઝમ પણ નથી કહેતા. એમાં જેટલા આધ્યાત્મિકતાના અંશો હોય તેટલા પ્રશંસનીય છે. એમ આપણામાં પણ સમજી લેવાનું. આપણે શ્રીમદ રાજચંદ્રજીના સ્થાનકો બનાવીએ છીએ, પણ સ્થાનકોમાં જનાર કોઈ નથી, સ્થાનકોમાં રહેનાર કોઈ નથી. એ પણ આપણી પણ સાંપ્રદાયિક દ્રષ્ટિ. બનાવો, ઓછું તો રહેવાનું. ઓક્યુપન્સી 25% હોય તો પણ બરાબર છે, પણ આ તો 2% છે. એટલે પછી એટલા મોટા ન બનાવવા. ન બનાવવા એટલે બનાવતા વિચાર કરો. હવે બનાવ્યું તો એમ માનવું કે આ પ્રબુદ્ધ નથી, પણ સાંપ્રદાયિક અભિનિવેશને વશ હું આ કાર્ય કરું. એમાં ડોગમેટિક અથવા તો એક્ઝેક્ટ સ્ટેટમેન્ટ કરવું બહુ અઘરું છે, બટ યુ કેન હેવ માર્જિનલ પ્લે ઓફ 5%, 10% ધીસ વે ઓર ધેટ વે. ઓકે. આપણે ધર્મ કરીએ છીએ, આપણે પરમાત્મા સદગુરુ સાથે પ્રેમ કરીએ છીએ, પણ એમાં પ્રબુદ્ધતાના અંશો ઓછા છે અને સાંપ્રદાયિકતાના અથવા વ્યક્તિગત રાગના વિશેષ છે. તેથી જોઈએ તેવું હજુ કાર્ય થતું. પછી એ વાત જુદી છે કે કળયુગ છે, દેશકાળ વિપરીત છે, એટલે એ બધું તો કોન્સ્ટન્ટ છે. એ કે બદલાવાનું નથી, આપણે જ બદલાવાનું છે. આપણા માટે ચોથો કાળ આવી જાય એવું થવાનું. એટલે 3 વિશેષણ આપણે વાપરી જાય. આમ તો ટોટલ, પણ એ ટોટલ તો લાગુ પડે એવું સાધુ ને, આપણે લાગુ ના પડે, આપણને મેજોરિટી અથવા સિગ્નિફિકન્ટ. ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ, સરેન્ડર. અને પેલા પુરુષાર્થમાં આપણે જે મૂકી 3 કયા શબ્દો યાદ છે? પરાક્રમ. Our dominant feature is weakness. You have to go out of way. કે મને થાય એટલું કરું છું, થાય એટલું કરે, ન થાય, થાય એટલું ને ખેંચીને થોડુંક હાનિ માર્જિનલ 2, 5, 10 મિનિટ અર્ધ ધ્યાન થઈ જાય તો વાંધો નહીં, પણ પછી લાંબો ટાઈમ ધર્મ ધ્યાન થતું હોય તો 5 મિનિટ અર્ધ ધ્યાન ભલે થતું. પણ આ બધું સૂક્ષ્મ વ્યક્તિગત ગુરુગમ દ્વારા સમજવું. પણ પ્રબુદ્ધતા સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, પ્રમાણિકતા સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. પરાક્રમતા યુક્ત માટે આંશિક કોમ્પ્રોમાઇઝ છે, પણ કૃપાળુદેવ તો એમ કહે છે કે કરડિયા કરીને કોઈ જીવ જો પુરુષાર્થ ચાલુ રાખે તો તે મોહગ્રંથિના ભેદ સુધી પહોંચી શકે. આચાર્ય ભગવાન 92મી ગાથાની ટીકામાં કહે છે, અથ કથમ કથમ અપી, અથ કથમ કથમ અપી, એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ, ઇવન એટ ધ કોસ્ટ ઓફ ધીસ લાઈફ. એમ સમય સારમાં કીધું શરૂઆત. અહીં કથમ અપી મૃત્વા તત્વ કહું છું. પ્રવચન સારમાં 92માં ગાથામાં કહે છે પોતાની જ વાત કરે છે આખી.
બહુ જ વાંચવા જેવો છે. 92મી ગાથાની ટીકા આખું પોતાના પર લીધું છે. કુનકુન સ્વામીએ તો ઓબ્જેક્ટિવ સ્ટેટમેન્ટ કર્યું કે આ ધર્માત્મા મુનિ છે, પણ અમૃતચંદ્ર દેવે એને કીધું કે હું સમજી ગયો સાહેબ, હું તમારો સાચો શિષ્ય છું, એટલે તમે આ કોઈનું વર્ણન નથી કરતા, તમારું પોતાનું જ વર્ણન કરો છો. કુનકુન સ્વામી દેવ નહોતું કીધું, પણ ટીકામાં આચાર્યદેવ ઉત્થાનિકામાં એ 92મી ગાથાની શુદ્ધોપયોગી મુનિનો હાર કુનકુન સ્વામીના ગાળામાં જ પહેરાવી જાય છે. અને વર્તમાન કાળમાં ઉપલબ્ધ જે મહાવીર ભગવાનની વાણીના થોડા ઉત્કૃષ્ટ અંશો છે, એમાંના આ સમયસાર પ્રવચનસારમાં પણ છે, આત્માનુશાસન પદ્મનદી 85માં પણ છે, તે જ્ઞાનાર્ણવાદીમાં પણ છે. એવી જ અંશે 843 પત્રાંક એનું જે શીર્ષક આદિ જે છે એમાં પણ છે, 913 એમાં પણ છે, આનંદજી મહારાજના કેટલાક પદોમાં છે, અભયદેવ સુરીની ભગવતી આરાધનાની ટીકામાં પણ છે, બીજા યોગ સાર આદિમાં પણ હોય. અને અમુક સાધુ મહારાજો મને મળેલા, એમણે એમ કીધું કે આચાર સૂત્રમાં પણ એવું અમુક છે. તમે વાંચ્યું નથી આખું તો તમે વાંચજો. તો એ આપણે વાંચી શક્યા નથી હજુ, કારણ કે મૂળમાં તો આપણને ફાવે નહીં, એટલે આપણે સંસ્કૃત ટીકા જ લઈ શકીએ. તો એ કોની કોની કેવી છે એ વિશેષજ્ઞને પૂછીને એકાદ વાર આચારણ સૂત્રની અને ઉત્તરાધ્યયન સૂત્ર એ બેની કોઈ એવી અધિકૃત આધ્યાત્મિક ટીકા હોય તો એ વિચારવી જોઈએ. ઓમ પૂજ્ય શ્રી દેવર્ધિ ગણીજી મહારાજે વલ્લભીપુરમાં ઈસવીસન 480માં તે સમયે જીવંત એવા શ્વેતાંબરામનાયને અનુસરનારા મુનિઓ, આચાર્યો, વિદ્વાનો તે માટે આખો એક મોટો વાચનારૂપ ઉત્સવ કર્યો. એમની અપેક્ષાએ ઓલ ઇન્ડિયા લેવલનો, પણ સાઉથમાંથી કોઈ બહુ હોય નહીં, કારણ કે તે વખતે સાઉથમાં શ્વેતાંબર ધર્મનો તો હજુ પણ નથી. માત્ર શહેરોમાં જ્યાં શ્વેતાંબર વેપારીઓ બધા ગયા છે ત્યાં આગળ જ શ્વેતાંબર ધર્મ છે. તો જેટલો ઈસ્ટમાં થોડો બાકી રહ્યો હતો, મોટા ભાગે માઇગ્રેશન થઈ ગયું હતું, એટલે વેસ્ટ રાજસ્થાનમાં ગુજરાત અને મહારાષ્ટ્ર આ જગ્યાઓએ પ્રમાણમાં હતો. એ બધાને પહેલા ઢંઢેરો પીટાવે ને, જેમ ધરસેનાચાર્ય દેવે માણસોને મોકલ્યા સાઉથમાં કે હું તો અલ્પજ્ઞ છું ને મને તો અત્યારે 20-25 કરોડ શ્લોક યાદ છે, પણ મારા કરતા ભવિષ્યમાં તો કરોડ શ્લોક પણ યાદ નહીં રાખી શકે એવા થશે, અને એના પછી તો 15 લાખ 10 લાખ શ્લોક પણ યાદ નહીં રહે, એવા બધા અલ્પ જ્ઞાની થશે. એટલે આ જો શુદ્ધ કોઈ રીતે સચવાય તો સારું, એવી ભાવનાથી એમણે જે શાવકો હતા એમને સાઉથના આચાર્યો સાથે મોકલ્યા, કારણ કે દિગંબરામનાયમાં પ્રમાણે એમનું જ્ઞાન અને એમની પદ્ધતિ હતી. ત્યાં સુધી હજુ શ્વેતાંબરામનાયનો વિકાસ બહુ થયો. શ્વેતાંબરામનો વિકાસ મુખ્યપણે 7મી સદી પછી થયો હતો તો ખરો. સાતમી સદી સુધી એમ કહેવાય છે કે મૂર્તિઓ પણ એક સરખી જ હતી ભગવાનની મૂર્તિઓનો કોઈ શૃંગાર નહોતો,
પરંતુ ત્યાર પછી આ તીર્થની માલિકીના પ્રશ્નો આવ્યા અને તેથી ટુ ડિસ્ટિંગ્વિશ મૂર્તિઓને કેવી રીતે ડિસ્ટિંગ્વિશ કરવી, એટલે એના અનુસંધાનમાં પછી આ બધું ચાલ્યા કરે છે, જાય છે, ચાલ્યા કરે એમ ચાલુ રહેવાનું છે. 18,000 વર્ષ સુધી ચાલુ રહેવાનું છે. હરિભદ્ર સુરી મહારાજે ઘણો વિરોધ કર્યો, સમવેગી સંપ્રદાય. હમણાં 60 વર્ષ પહેલા ન્યાય વિજયજી મહારાજે વિરોધ કર્યો કે ભગવાન વીતરાગની મૂર્તિ શૃંગારયુક્ત ન હોવી જોઈએ, તો તરત જ એમને કાઢી મૂક્યા. એકલા જેવી રીતે બ્રહ્મચારી શીતલ પ્રસાદજીને પોતાના ઘેર મરવા જવું પડ્યું, એવી રીતે ન્યાય વિજયજી મહારાજને પોતાના ગામમાં મરવા જવું પડ્યું. 30 વર્ષ બાયકોટ માંડળના. હા, અને શર્મિષ્ઠાબેનના શું થાય? દિવ્યાબેન શું થાય તમારા? નણંદ. એ MA માં ભણતા હતા અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં, લગભગ 50 થી 55 ની અંદર, ઈસવીસન 1950 થી 55 ની અંદર. ત્યારે એઝ એન ઓથોરિટી ઓફ ન્યાયશાસ્ત્ર ન્યાય વિજયજી મહારાજ પાસે યુનિવર્સિટી એમને મોકલી દીધી એઝ અ એજ્યુકેટિવ પિકનિક. તમે એમ કે ત્યાં જાઓ અને તમને ન્યાય સારામાં સારો શીખવા મળશે, એવું બેને મને કીધું કે અમે ત્યાં આગળ ગયા હતા ન્યાય વિજયજી મહારાજ. પણ એમને it was debarred from the mainstream. કેમ? આવું કેમ બોલ્યા? તો અત્યારે આવી સ્થિતિ છે. માટે જેમ છે તેમ આપણે મુખ્યપણે પોતાની સાધના વધારવી અને આજુબાજુના ગ્રુપની સાધના વધારવી. લાર્જ સ્કેલ પર તો few times in a year લોક કોઈ ભલો થવાનો, અને તે છતાં પણ માસમાં પણ કોઈક વાર એમાં કોકને જો લાગે તો લાગે, ચાન્સીસ તો મિનિમલ છે. પણ 10,000 માણસ હોય અને એમાં કોક નાખ્યું, કોક આપણા જ્ઞાનનો વિષય બને. કયા જીવના કેવા સંસ્કાર છે ને એને કેટલી ચોટ લાગી જાય, એટલે તે વખતે તો થોડીક જ લાગે ચોટ, પણ એ ઉગતી 15 વર્ષે 20 વર્ષે મેઘરો. એટલે જે શાસ્ત્રો આપે પૂછ્યા એ બધા તે વખતના આચાર્યોએ જેટલું મેમરીમાં હતું એટલું કહ્યું, લખાવ્યું અને લઈ આવો અને પોતે લખ્યું. એ પ્રમાણે ઉપલબ્ધ ઇતિહાસ છે. વિશેષ કેવડી ગમે છે. છતાં અંતમંગળ. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. સાધગુરુ પરમ કૃપાળો દેવ, ત્રિલોકનાથ કી, સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર